ભાણવડ સિટી સર્વે કચેરીના સર્વેયરને લાંચ કેસમાં 4 વર્ષની કેદની સજા. ખંભાળિયા 14 ઓગસ્ટ 2025 ભાણવડની સિટી સર્વે કચેરીમાં ફરજ બજાવતા વર્ગ 3ના મેન્ટેનન્સ સર્વેયરને લાંચ લેતા ગુના માટે કોર્ટ દ્વારા 3 વર્ષની અને અન્ય એક આરોપીને 4 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી તરફથી દાખલ કરાયેલ લાંચ કેસમાં જણાવ્યા મુજબ આરોપી સર્વેયર દ્વારા પ્રોપર્ટી ઉપર લોન લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ, ટીસી, ઉતારાતા કાગળો, સિટી સર્વે નકશો તથા પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત કરવા માટે 20,000ની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીએ આ અંગે લાંચ રોકવાનું છટકું ગોઠવીને પ્રથમ તબક્કે 10,000 આપવાનું વચન આપ્યું હતું. આ છટકાની પ્રક્રિયા દરમિયાન આરોપી દ્વારા સામાન્ય નાગરિકના મારફતે લાંચની રકમ સ્વીકારી લેવામાં આવી હતી, જે દરમિયાન બંને આરોપીઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. તપાસમાં સબજેક્ટ ઓફિસર તરીકે આરોપી નંબર 1 દ્વારા પોતાના હોદ્દાનો દુરુપયોગ કર્યાનું સાબિત થયું છે. કેસના નિર્ણય દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ ખંભાળિયા ખાતે જજ શ્રી એસ.વી. વ્યાસ સાહેબની કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો. આરોપી નંબર 1ને લાંચ રૂશ્વત નિવારણ અધિનિયમ 1988ની કલમ 7 હેઠળ 3 વર્ષની સખત કેદ અને 5,000 દંડ ચૂકવવાથી 1 મહિનાના વધારાની કેદની સજા આપવામાં આવે છે. આરોપી નંબર 2ને કલમ 12 હેઠળ 4 વર્ષની સખત કેદ અને 5,000 દંડ ફટકારવામાં આવ્યો છે. આ ચુકાદો એક વધુ ઉદાહરણરૂપ બન્યો છે કે સરકારી હોદ્દાના દુરુપયોગ અને લાંચ જેવા કૃત્યો માટે કાયદો સખત કાર્યવાહી કરે છે. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, અમદાવાદ.